પીએમ મોદી 4 માર્ચે અમદાવાદના મહેમાન બનશે, જ્યાં તે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડિંગને ખુલ્લું મૂકશે। 1200 પથારીઓ ધરાવતી નવી સિવિલ હોસ્પિટલ પણ અત્યાધુનિક માનવામાં આવી રહી છે। હાલ નવી બિલ્ડિંગની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં આરોગ્યની બાબતમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વધુ સતર્ક બની રહી છે અને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ બાદ હવે નવી સિવિલ હોસ્પિટલનું પણ પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે। શું હશે આ હોસ્પિટલની ખાસિયતો? સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ MM પ્રભાકર આપણી સાથે જોડાયેલા છે। સર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા આવે છે। શું આ હોસ્પિટલની ખાસિયતો રહેશે અને કેટલી અત્યાધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી છે? સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આમ તો ઘણી બધી હોસ્પિટલો છે, બધા જ સરકારી રન હોસ્પિટલો છે। ખાસ કરીને સિવિલ હોસ્પિટલ, કાર્ડિયોલોજી હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, આઈ હોસ્પિટલ, સ્પાઇન હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલ, આ બધાનું એક્સપાન્શન કરી રહ્યા છીએ। અને જ્યારે તત્કાલીન એ વખતના આપણા પ્રધાનમંત્રી સીએમ હતા ત્યારે એમણે સ્વપ્ન સેવેલું કે એનાથી પણ વધારે આપણે આ હોસ્પિટલોનું એક્સપાન્શન કરીએ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કરીએ। એ રીતે અત્યારે આ કેમ્પસમાં સિવિલ ઉપરાંત 1200 બેડની એક વુમન, ચાઇલ્ડ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે। કેન્સર હોસ્પિટલના પણ ABC બ્લોક બની ગયા છે। આઈ હોસ્પિટલ મંજુશ્રી મિલમાં આપણે કર્યું છે અને ઉપરાંત કાર્ડિયોલોજી પણ બની રહી છે, એનું પણ આવનારા દિવસોમાં, કિડનીનું પણ આવનારા દિવસોમાં ઉદ્ઘાટન કરવામાં આવશે। ડેન્ટલ હોસ્પિટલનો પણ એક આખો બ્લોક બનાવવામાં આવે છે। અમારી હોસ્પિટલમાં 1200 પથારી ઉપરાંત અહીંયા સુપર સ્પેશિયાલિટીની બધી જ મહિલાને લગતા બધા રોગના, પીડિયાટ્રિકને લગતા રોગના અને અહીંયા બધી જ જાતની 1200 બેડની પથારી હશે, જે આખા રાજ્યમાં સરકારમાં ના આવ્યું એ CSSD ડિપાર્ટમેન્ટ હશે અને બધી જ જાતની સેવાઓ અહીંયા ફ્રી આપવામાં આવતી હશે। સર, સામાન્ય રીતે વાત કરીએ તો અત્યારે જે હોસ્પિટલના દર છે તેમાં પણ ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે, એટલે કે જે મધ્યમ વર્ગ છે તેમના માટે એક સારા સમાચાર કહી શકાય। આ જે નવી હોસ્પિટલ બનવા જઈ રહી છે તેમાં ભાવ કયા પ્રકારના રાખવામાં આવશે જેથી મધ્યમ વર્ગ પણ આસાનીથી અહીંયા પોતાની સારવાર કરાવી શકે? સરકારમાં અમારી જેટલી પણ હોસ્પિટલો છે આખા ગુજરાતમાં, એમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી। સિવિલમાં પણ દર્દીને તદ્દન મફત સેવા આપવામાં આવે છે અને આ હોસ્પિટલમાં પણ જ્યારે ચાલુ કરીશું ઉદ્ઘાટન પાસ ત્યારે એમાં પણ અમારે કોઈ પણ જાતની ફી નહીં હોય, તદ્દન ફ્રી સેવા આપવામાં આવશે। અચ્છા સર, હું તમને એક એ પણ વિનંતી કરવા માંગીશ કે આપણે જે અત્યારે સ્થળ પર ઊભા છીએ તે કયું સ્થળ છે અને ખાસ તો આનું શું ઉપયોગ રહેશે તે આપ અગર જણાવી શકો તો? આ જે છે અમારું ઇમરજન્સી થિયેટર છે અને એ હાઈટેક એકદમ મોડ્યુલર, જે NABHના સ્ટાન્ડર્ડનું કહેવાય એવું થિયેટર છે। એવા જ આ હોસ્પિટલના ટોટલ 27 થિયેટર આવેલા છે અને ટોટલ તમે જોશો તો કદાચ અમે જે જૂના થિયેટરો વાપરે છે એના કરતાં એકદમ અલ્ટ્રા મોડર્ન અને હાઈટેક થિયેટર છે।